નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા. આપણે આગળના વિડીયોની અંદર ઋતુચક્રની માહિતી મેળવેલી. હવે આપણે ઋતુઓની માહિતી મેળવીશું. શીત ઋતુ એટલે કે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીથી 3 માસના સમયગાળાને શીત ઋતુ એટલે કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીના સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળ વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે. તેના અમુક ભાગો રણપ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશો પર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, આથી પવનોની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અંશ સેલ્સિયસ અને કલકત્તામાં 18 સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયના તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ધસી આવે છે. પરિણામે મેદાનો સહિત રાજસ્થાન, ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકોને નુકસાન થાય. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ધાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. આટલું તમને જાણવું ગમશે. જેટ સ્ટ્રીમ કોને કહેવાય? તો બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિમીની ઊંચાઈ વાતાવરણ સર્પાકાર પટ્ટા અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને આપણે જેટ સ્ટ્રીમ તરીકે ઓળખીએ છીએ. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકે 150 કિમી જેટલી છે. પવનના પટ્ટાની મધ્યમાં પવનો વેગીલા 400 કિમી જેટલા રહે છે. શિયાળામાં આ પવન હિમાલય દક્ષિણ ઢોળાવ ઉપર વાય છે. ઉનાળો તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલો હોય છે. ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. અસર પશ્ચિમી દેશોમાં ઉત્તર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનો સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતમાં આહ્લાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા, મેદાનોમાં થોડો ઘણો વરસાદ રવિ પાકોને આશીર્વાદરૂપ બને છે. આના લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થાય છે અને ખેતીના પાકોને નુકસાન પહોંચાડે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તથી નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગો આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 સેલ્સિયસ, મદુરાઈનું 25 સેલ્સિયસ, ચેન્નઈનું 24 સેલ્સિયસ હોય છે. દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળાઓ ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાન ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ, ધુમ્મસ ઘણા ભાગોમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરામંડળ તટ ઉપર વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ
તથા વંટોળને લીધે થોડો વરસાદ થાય છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ લાવે છે અને કમય પડતા વરસાદને આપણે કમોસમી અથવા તો માવઠું તરીકે ઓળખીએ છીએ. હવે આગળ આપણે જોઈશું ગ્રીષ્મ ઋતુ એટલે કે માર્ચથી મે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુ ગાળોને ઉનાળો કહીએ છીએ. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો ઉપર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય પૂર્વ ભારત સૌથી ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસ તાપમાન અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈના લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો અંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય છે. મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ હોય છે. કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. લૂ એટલે શું? તો જે સૂકા જે પવનો છે અને એ પવનો ખૂબ જ ગરમ છે, તો એને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રાવાત તૈયાર થાય છે. કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશોમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલાક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જો કે કેરીના પાકને પકાવવા માટે મદદરૂપ થાય છે, જેને આમવૃષ્ટિ કહે છે. કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. આ પણ પ્રશ્ન પૂછાય છે કે આમવૃષ્ટિ એટલે શું? તો કેરીના પાકને પકાવવા માટે પડતા વરસાદને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. એના પછી આગળ આપણે જોઈશું વર્ષા ઋતુ. જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમી મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુ નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયા ભૂમિના ભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. વર્ષા ઋતુનું આગમન જૂન મહિનાથી ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો નકશાની અંદર. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારના લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. હવે જોઈશું અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની માહિતી લઈશું. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે.
વર્ષા ઋતુની શરૂઆત ભારતમાં સૌપ્રથમ ક્યાંથી થાય છે? તો જૂન મહિનામાં થાય છે અને દક્ષિણ ભારતના કયા રાજ્યથી? તો કેરળ રાજ્યથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનો આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારોમાં વર્ષા છાયાના લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનોના આ ફાંટા સાથે આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર થઈ અને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ પર્વતો કે ગીચ જંગલો નથી, આથી આ પવનોમાં રહેલો ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. એના પછી આપણે આગળ જોઈશું બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. ગારો, ખાસી, જેતિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ દક્ષિણ પૂર્વ દિશા બને છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશથી પંજાબ અને હરિયાણા સુધી આ પવનો પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ વરસાદ ઓછો પડે છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે અને ક્યારેક હિમવરસાદ પણ પડે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બને છે. ભારતમાં મોસમી પવનો લીધે વરસાદ થાય છે. આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ અનિયમિત છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. એટલે કે અમુક દિવસો દરમિયાન વરસાદ સતત વરસતો રહે છે, અમુક દિવસો દરમિયાન વરસાદ આવતો જ નથી, પાછો ફરી વરસાદની શરૂઆત થાય છે. આ જે ક્રિયા છે એને વરસાદનો ક્રમભંગ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણા દેશમાં પ્રાકૃતિક રચનાના વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. નિવર્તન એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુની માહિતી આપણે હવે મેળવીશું. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પરનું હવાનું
હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતની ભૂમિભાગો ઉપરથી સમુદ્રો તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોના મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં આ પરિસ્થિતિને ભાદરવી તાપ તરીકે ઓળખીએ છીએ. ઓક્ટોબર હીટને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાદરવી તાપ. આબોહવા અને માનવ જીવન. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસર ભારતની આબોહવા તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ ઉપર પડે છે. વિશેષ કરીને ભારત ખેતીપ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન ઉપર વર્તાય છે. આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો આ પ્રમાણે છે. તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય. વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતો. સિંચાઈની સગવડ ન હોય તો માત્ર વરસાદને આધારે જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતી ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. અતિવૃષ્ટિ થાય છે. ઓછા વરસાદ સમયમાં વધુ વરસાદ પડી જાય ને લીધે પાકને નુકસાન થાય છે. નદીમાં પૂર આવે છે. જમીન ધોવાણ થાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થતાં પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગો મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તારો કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમરીભર્યું બને છે. આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે, જેની સીધી જ અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો ટીક કર્યા છે એ પ્રશ્નો પાકી નોટબુકમાં લખવાના છે અને સ્વાધ્યાય પોથીની અંદર પણ સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની છે. નકશાપોથીની અંદર તમે આ માહિતી લખી દેશો. અહીં આગળ આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.